नमस्कार, सीरीज भारत में आप सभी का स्वागत है। अहमदाबाद शहर के मिनी सिविल अस्पताल को शहरी स्वास्थ्य केंद्र में परिवर्तित कर दिया गया है। सरकार और एएमसी के बीच समन्वय की कमी के कारण अस्पताल को शहरी स्वास्थ्य केंद्र में बदल दिया गया है। खड़िया स्थित अस्पताल 13 साल पहले बंद हो गया था, लेकिन अस्पताल के नवीनीकरण की प्रक्रिया महज 3 महीने पहले ही पूरी हुई है। सरकार की पहल के बाद एएमसी ने एक शहरी स्वास्थ्य केंद्र स्थापित किया है, जिसका आज उद्घाटन शहर के मसापौर प्रतिभा पाटिल ने किया है। અર્બન સેન્ટરનું અહીં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। મધ્ય ઝોનના ખાડિયા વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેફરલ હોસ્પિટલ કાપડીવાડનું આજે રેફરલ કાપડીવાડ અર્બન હેલ્થ સેન્ટરનું રિનોવેશન રિસ્ટોરેશન કરી અને નવું અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે, જેનું અંદાજિત ખર્ચ રૂપિયા 317 કરોડના ખર્ચે નિર્માણ થયું છે અને આ નવું ખાડિયા અર્બન હેલ્થ સેન્ટર કાપડીવાડનું જે આજે ઉદ્ઘાટન થયું હોય એનાથી ખાડિયા વોર્ડના તમામ શહેરીજનોને તમામને જે આરોગ્યલક્ષી તમામ સુવિધાઓનો લાભ અહીંયાથી મળી શકશે અને એની સાથે સાથે જે આજુબાજુની જે જનતા છે, જે લોકો છે, એમને સ્વાસ્થ્યની બધી સુવિધાઓ અહીંયા મળશે। એમાં લેબોરેટરી ટેસ્ટ હોય કે રસીકરણનું હોય કે ઓપીડી ચાલુ રહેશે અને લોકોને અહીંયાથી રેફરલ પર કરવામાં આવશે અને ઓપીડી દરમિયાન જે કંઈક ઇમરજન્સી આવશે તો એમને પર શારદાબેન એલજીમાં રેફરલ કરવામાં આવશે। બેન, જે પ્રમાણે આ મિની સિવિલ તરીકે ઓળખાતી હતી અને હવે એને અર્બન સેન્ટર બનાવવામાં આવ્યું છે, જે પ્રમાણે બધે ઝોનમાં જે અર્બન સેન્ટરો આવે છે, અહીં સૌથી વધારે મિની સિવિલ જેવી સુવિધાઓ મળશે ખરું? હા, જે આમ કહેવાય તો આ આખું આ મધ્ય ઝોનનું એક મિની સિવિલ જે હોસ્પિટલ જેવો અહીંયા અદ્યતન કરવામાં આવશે। એમાં તમામે તમામ સુવિધાઓ જે લોકોને જે જરૂરિયાત હશે અને ડૉક્ટરોની દ્વારા અહીંયાથી આપવામાં આવશે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।